સુરતમાં અયોધ્યાની થીમ પર બનાવેલું પેઇન્ટિંગ જોઈ વડાપ્રધાન આકર્ષિત થયા, દિવ્યાંગને મળવા બોલાવી લીધો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ સુરતના પ્રવાસે આવ્યા હતા। સુરતના યુવાને અયોધ્યાના રામ મંદિર પર પ્રધાનમંત્રીની બનાવવામાં આવેલી પેઇન્ટિંગથી પ્રધાનમંત્રી પ્રભાવિત થયા હતા। તેમણે દિવ્યાંગ યુવકને બોલાવીને પેઇન્ટિંગ ઉપર પોતાની સહી કરી હતી। એટલું જ નહીં, પ્રધાનમંત્રીએ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ દિવ્યાંગ યુવકની સાથે રૂબરૂ મુલાકાત પણ કરી હતી। આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના પ્રવાસે હતા। સેલવાસના કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી આજરોજ સાંજે સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ નીલગિરી ખાતે આયોજિત કાર્યક્રમમાં પહોંચ્યા હતા। નરેન્દ્ર મોદી હેલિકોપ્ટરથી પર્વત પાટિયા ખાતે બનાવવામાં આવેલ હેલિપેડ ખાતે ઉતર્યા હતા। ત્યારબાદ પર્વત પાટિયા હેલિપેડથી લઈ નીલગિરી સર્કલ સુધી 3 કિલોમીટર સુધીનો રોડ શો કર્યો હતો। રોડ શો યોજ્યા બાદ તેઓ ખુલ્લી જીપમાં બેસીને ડોમમાં પ્રવેશ્યા હતા અને લોકોનું અભિવાદન કર્યું હતું। દરમિયાન વડાપ્રધાનની એક દિવ્યાંગ યુવક પર નજર પડી હતી, જે દિવ્યાંગ યુવાને પોતે જ પોતાના પગ અને મોઢેથી બનાવેલ પેઇન્ટિંગ નરેન્દ્ર મોદીને આપવા ઈચ્છતો હતો। અયોધ્યાની થીમ પર બનાવવામાં આવેલ ભગવાન રામની સાથે મોદીનું પેઇન્ટિંગથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આકર્ષિત થયા હતા અને યુવકના પેઇન્ટિંગને લઈ તેમણે સહી કરી હતી। એટલું જ નહીં, પ્રધાનમંત્રીએ તેમના કમાન્ડોને આ દિવ્યાંગ યુવકને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુલાકાત માટે પણ બોલાવ્યો હતો। દિવ્યાંગ ચિત્રકાર મનોજ ભીંગારેએ જણાવ્યું હતું કે કાર્યક્રમ પૂર્ણ થવાની સાથે જ મને પાછળ બોલાવવામાં આવ્યો હતો। ત્યારે વડાપ્રધાન મને ઓળખી લીધો હતો અને મને કીધું હતું કે મનોજ કેમ છો, અને મારા ગળે લાગી ગયા હતા। પ્રધાનમંત્રીએ મારા પરિવાર અને મારા હાલચાલ પૂછ્યા હતા। પ્રધાનમંત્રીને ભેટ આપવા માટે બનાવવામાં આવેલ પેઇન્ટિંગ પર પ્રધાનમંત્રીએ સહી કરીને આ જ પેઇન્ટિંગ મને પરત ભેટ સ્વરૂપે આપ્યું હતું। ડિંડોલી વિસ્તારમાં રહેતો મનોજ નાનપણમાં અકસ્માતની ઘટનામાં તેણે બંને હાથ ગુમાવી દીધા હતા, પરંતુ માનવ હાર ન માની અને પોતાના પગ અને મોઢાને પોતાનો હાથ બનાવી લડતો રહ્યો અને આજે મનોજ એક રાષ્ટ્રીય જ નહીં પરંતુ વિશ્વ લેવલનો ચિત્રકલાકાર તરીકે તેને માનવામાં આવે છે। આ પહેલાં પણ જ્યારે પ્રધાનમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મનોજે પ્રધાનમંત્રીને એક પેઇન્ટિંગ ભેટ આપી હતી અને પ્રધાનમંત્રીને દિલ્હી ખાતે પણ તેઓ મળવા ગયા હતા। આજે આ મનોજની પ્રધાનમંત્રીને મળવાની ત્રીજી ભેટ છે। મારું નામ મનોજ ભીંગારે છે। હું માઉથ એન્ડ ફૂડ પેઇન્ટિંગ આર્ટિસ્ટ છું। ડિંડોલીના સુરતના ડિંડોલી વિસ્તારમાં મારો સ્ટુડિયો છે અને હું એક આર્ટિસ્ટ તરીકે દરેક જગ્યાએ મારું કલાનું પ્રદર્શન થાય એ રીતના મારું કાર્ય હોય છે। તો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણા સુરતના લિંબાયત વિસ્તારમાં આવવાના હતા ત્યારે મેં આ પેઇન્ટિંગ ગયા વર્ષે આપણો જે અયોધ્યાનું મંદિર બન્યું ત્યારે આ પેઇન્ટિંગની મેં શરૂઆત કરી હતી। તો હમણાં 10-15 દિવસથી આ પેઇન્ટિંગને પૂર્ણ કરવામાં હું લાગી ગયો હતો અને મારી ઈચ્છા હતી કે આ પેઇન્ટિંગ સાહેબ સુધી પહોંચે। અને અમે જ્યારે પંડાલમાં આ પેઇન્ટિંગ લઈને ઊભા હતા ત્યારે સાહેબનું ધ્યાન પેઇન્ટિંગ ઉપર ગયું અને એમણે પેઇન્ટિંગ મંગાવીને એના ઉપર ખૂબ ખૂબ અભિનંદન મનોજ એમ કરીને સિગ્નેચર આપ્યા। તો મને બહુ ખુશી થઈ અને એમણે સિક્યુરિટી ગાર્ડને પણ કીધું કે એમને બેક સ્ટેજ ઉપર બોલાવજો અને એમને મળવા માગું છું એમ। હું જ્યારે બેક સ્ટેજ ઉપર આવીને બેઠા હતા ત્યારે સાહેબ આવીને મળ્યા મને અને મારા વિશે બધું પૂછ્યું। મને ખૂબ આનંદ થયો અને આ પેઇન્ટિંગ મારું તેમના સુધી પહોંચ્યું એના માટે હું સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મને ખૂબ આનંદ થયો સાહેબ, આટલા બધા લોકો વચ્ચે જ્યારે મારી જે હું નાનકડો કલાકાર છું અને મારી કલાનું જ્યારે સન્માન મળે ત્યારે કલાકારને એ જ જોઈતું હોય છે। તો એ વસ્તુ મને મળી ગઈ અને મને બહુ ખુશી થઈ અને સાહેબે જે હસ્તાક્ષર કરી મને આપ્યા છે તો એમના આશીર્વાદ રૂપે આ પેઇન્ટિંગ મારી પાસે રહેશે। અરવિંદ રાઠોડ, GTV ન્યૂઝ, સુરત।